મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે। જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં બે સગી બહેનો પર એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે। તેમાં બંને બહેનો ગંભીર રીતે દાઝી જતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ સેજલ મકવાણા ઉંમર વર્ષ 30 નામની યુવતીના લગ્ન આજથી 13 વર્ષ અગાઉ માણાવદર ખાતે રહેતા અમિત નામના યુવક સાથે થયા હતા। પતિ ચાલતીય ઉપર શંકા રાખીને મારઝૂડ કરતો હોવાથી સેજલ દોઢેક માસ અગાઉ ધંધુસર ગામે પોતાના પિયરે આવી ગઈ હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે આ દરમિયાન 2 દિવસ અગાઉ મોડી રાત્રે સેજલ અને તેની બહેન હેતલ વાડીની ઓરડીમાં સૂઈ રહ્યા હતા। આ દરમિયાન બંને બહેનોને શરીરે ગરમ લાગતા જાગી ગઈ હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યાં તેમણે બારીની બહાર અમિત અને તેનો નાના ભાઈ કિશનને હાથમાં એસિડની બોટલ સાથે ઊભા જણાયા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે જેમણે વધુ એક વખત બંને બહેનો પર એસિડ છાંટતા બૂમાબૂમ થતા અમિત અને કિશન ઉપરાંત તેમની સાથે આવેલા 3 અજાણ્યોએ ઇસમો ભાગી છૂટ્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।